પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી. ગોઝારા બનાવ અંગે કે પાદરામાં લોકહિતના પ્રશ્નોની ચર્ચા કર્યા વિના જ 1 મિનિટમાં સભા પૂર્ણ કરી દેવામાં આવી છે. પાદરા નગરપાલિકાની બે વાર સામાન્ય સભા મિટિંગ રદ થયા બાદ આજે પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સભા મળી હતી. સભાની શરૂઆતમાં ગંભીરા બ્રિજમાં મૃતકો તેમજ પાદરામાં વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયેલા નખ સોનીને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રજાહિતના પ્રશ્નોની કોઈ ચર્ચા કર્યા વિના જ સભામાં 1 જ મિનિટમાં સભા છે તે પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે પાદરામાં બનેલ કરુણ ઘટનામાં વીજ કરંટથી કિશોરના મોત અંગે ચીફ ઓફિસરને મીડિયાએ પ્રશ્ન પૂછતા તેઓએ મૃતક કિશોરની સોસાયટીનું નામ કે તેઓના પિતાનું નામ પણ નહોતા જાણતા. પાદરામાં ઉદ્ભવતી સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊની ઉતરેલી નગરપાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કેવા જવાબ આપે છે તે જુઓ. આજે સામાન્ય સભા સાહેબ 1 જ મિનિટમાં પૂરી કરવામાં આવી છે. આટલી બધી સમસ્યાઓ છે. એક કરુણ બાળકનું કિશોરનું મોત થયું છે. કોઈ ગંભીર ચર્ચા કરી છે આ વિષયની અંદર કે પાદરાના જે નગરજનો સમસ્યાઓથી પીડાય છે એ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે? આજની સામાન્ય સભામાં જે એજન્ડા છે એજન્ડાની ચર્ચા ઓલરેડી થઈ ચૂકેલી છે, એટલે એજન્ડા સિવાયના 5 કામ એક્સ્ટ્રા લીધેલા છે એની ચર્ચા થઈ ગયેલી છે. અને હા, જે પ્રશ્નોની આપ જે ચર્ચા કહી રહ્યા છો એ બાબતે ઓલરેડી નિર્ણય લેવાઈ ચૂકેલો છે. મહત્વની વાત એ છે કે 1 મિનિટમાં સામાન્ય સભા પતી જવી. શું પાદરાની અંદર એવા મહત્વના કોઈ પ્રશ્નો કોઈ સમસ્યાઓ છે જ નહીં? જે પ્રશ્નોની નગરપાલિકાએ ચર્ચા કરી દીધી છે. સૌથી મોટો પ્રશ્ન વોર્ડ નંબર 3 હોય કે કોઈ પણ વિસ્તાર હોય, ગટરનો પ્રશ્ન છે. એક બાળકનું મોત નીપજ્યું. આટલી મોટી ગંભીર બેદરકારી પણ નગરપાલિકાની. શું માનો છો કે જવાબદાર અધિકારી? એમાં દિવસનો ટાઈમ હતો. નગરપાલિકાના લાઇટના તમામ સેક્શન બંધ હોય છે. ડે ટાઈમમાં 5 વાગ્યાની આસપાસ નગરપાલિકાનો કોઈ સેક્શન ચાલુ હોતા નથી, તો લાઇટો બધી બંધ જ હોય છે. પણ ટેકનિકલ ઇસ્યુના કારણે MGVCLનો વાયર અને નગરપાલિકાના વાયરનો જે કોઈ ખામી સર્જાતા ટેકનિકલ ફોલ્ટ સર્જાયેલ છે. સાહેબ, શું લાગે છે છેલ્લા ઘણા સમયથી નગરમાં અનેક પ્રશ્નો છે ને, કદાચ હવે બધા જ પ્રશ્નો એક સાથે આયા છે મેદાનમાં, એટલે ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકા પોતાની નિષ્ફળતા દાખવતું હોય એવું તમે સાબિત કરો છો? નહીં, ચોમાસાની સિઝન છે એટલે આપ સમજી રહ્યા છો કે ચોમાસાની સિઝનમાં પાણી અને લાઇટના મોટાભાગના પ્રશ્નો રહેતા હોય છે. સર, મહત્વની વાત મૂળ પ્રશ્ન એ છે કે જે 10 વર્ષનો બાળક હતો, આપે વિસ્તારની અંદર મુલાકાત લીધી છે ખરી એકવાર? જી. ક્યારે લીધી? કોઈ વિડિયો ફોટા છે એના? કોઈ સરકારને પહોંચાડવા માટે તમે કોઈ વિડિયો ફોટા લીધા પછી પણ તમે લીધી હોય કે એના પછી એના પહેલા બંને ટાઈમ મુલાકાત લીધેલ છે? પણ આજ દિન સુધીના સ્થાનિક લોકોનું કેવું છે અત્યાર સુધી અધિકારી કોઈ આયા જ નથી. ખાલી માત્ર નેતાઓએ જ વિઝિટ કરી છે. એટલે પાદરા નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી છે ખરી? વિઝિટ લીધેલી છે ત્યારે તો આપણે કામ ડિસાઈડ કરી દીધું છે, એસ્ટિમેટ નક્કી કરેલા છે. હા, યસ, એ મુજબ એ જ કે એસ્ટિમેટ પિતાનું નામ શું છે? તાત્કાલિક આપણે એસ્ટિમેટ ડિસાઈડ કરી દીધેલું છે અને એના આધારે તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી, પ્રમુખશ્રીના હુકમ લેવાના છે, હુકમ લઈ લીધેલા છે. કઈ સોસાયટીમાં સર ઘટના બની હતી? કઈ સોસાયટીમાં? જે આપણો રોડ છે હાઉસિંગ, સોસાયટીનું નામ શું? રાધેકૃષ્ણ સોસાયટી. રાધેકૃષ્ણમાં બની એટલે રાધેકૃષ્ણ વાળો જે રોડ છે ને ત્યાં આગળ. બાળકના પિતાનું નામ શું છે? નક્ષ નામ? બાળક મરી ગયો છે, બાળકનું નામ નક્ષ છે. બાળકનું નામ નક્ષ. પિતાનું નામ શું? પિતાનું નામ મને નથી ખ્યાલ. એના પરિવાર સાથે શું ચર્ચા થઈ? પરિવાર સાથે સહાયની વાત થઈ? પરિવાર સાથે માં પ્રમુખ શ્રી, MLA શ્રી, ચેરમેન શ્રી એ લોકો મળવા ગયા હતા. એમના પરિવાર તમારા જવાબદાર તરીકે તમે સરકારને કોઈ રિપોર્ટ કર્યો છે આ બાબતે કે આ બાબતે સહાય આપવામાં આવે કે કેમ? નહીં, મારે જે સરકારને મેં મારી રીતના રિપોર્ટ કરી દીધો છે. શું જવાબ આવે સરકાર? હજુ છે, પ્રોસેસ ચાલુમાં છે. હજુ પણ ત્યાં ગટરના પાણી ઉભરાયેલા જ છે. હા, એટલે કીધું ને, એ કામનું એસ્ટિમેટ આપણે બનાવી દીધું છે, ટેન્ડર થઈ ગયું છે. ટૂંક જ સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જશે. પાદરાની સમસ્યાઓને ગંભીરતાથી લો છો ખરા? યસ, જરૂરથી. સર, આપણે કીધું કે ચોમાસું એટલે આ સમસ્યાઓ પર, પરંતુ પાદરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા વખતથી આ સમસ્યાઓ છે, એનું ધ્યાન છે આ પ્રશ્ન. હા, તમે કીધું ને, તમારે કોઈ પર્ટિક્યુલર જગ્યા મળે તમે જાણ કરી કે આ ખાડા છે, સીઓમ વાળો રોડ જે વાત થઈ હતી, એ ઇમિડિયેટલી આપણે ત્યાં આગળ કામગીરી કરાવી દઈએ છીએ. આખા પાદરામાં આ પરિસ્થિતિ છે. રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓમાં આપવામાં ઊની ઉતરેલી છે નગરપાલિકા. આપણા ધ્યાનમાં છે આવી રોડ રસ્તા તો મોસ્ટ ઓફ આપણે લઈ લીધેલા છે. ટાવર સાણાનો રોડ ગઈએ કે મામા પાર્ટી પ્લોટ વાળો રોડ ગઈએ.
આ હમણાં જ બનાવેલા 3 મહિનામાં તૂટી જાય છે. તો એ તો અરજી કરાવડો ને, તો જોઈ લઈએ છીએ, તપાસ કરાવી દઈએ. જો એક પર્ટિક્યુલર એવું હોય, લાયબિલિટી પીરિયડ હશે તો કાર્યવાહી કરીશું. લાઇટના બોક્સ માટે જે કોન્ટ્રાક્ટર છે તે આવતો નથી, તો આવા ખુલ્લા જ રહેશે. બોક્સ તો આપણે નગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તાની સર્વે કરાવી રહ્યા છે, તમામ પોલનો સર્વે કરાવી રહ્યા છે. જેમ જેમ ધ્યાન પર આવે એમ આપણે બોક્સ બંધ કરી રહ્યા છીએ. એટલે બોક્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે? ના, નગરપાલિકા દ્વારા જ કરી રહ્યા છીએ. ઓકે, એટલે એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી. બે વસ્તુ હોય, લાઇટો નવી નાખવાની હોય એનું ટેન્ડર અલગ હોય, એ પર્ટિક્યુલર લાઇટ પૂરતો કોન્ટ્રાક્ટર અલગ હોય, બોક્સ પણ માટે રૂટીન જે O&M ના કામ હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. હવે કોઈ કામ લીધું હોય જેમાં લાઇટના પોલ ને એની સાથે બોક્સ પણ લીધા હોય તો એ કોન્ટ્રાક્ટરના દાયરામાં આવતું હોય તો એ કરી રહ્યા હોય. ગટરની સમસ્યાનો કેટલા સમયની અંદર સમસ્યાનો હલ આવશે? બસ આ ટૂંક સમયમાં ટેન્ડર ઓપન કરીએ તુરંત જ કામ શરૂ થઈ જશે. બને એટલો પ્રયત્ન કરે, એકદમ ટૂંક સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જાય. સર, તમે એવું કહો છો કે રસ્તાઓ જો તૂટી જાય તો અરજી આપો, સુપરવિઝન ના થાય? ના, થાય છે, અધિકારીઓ સુપરવિઝન ના કરી શકે? કરે. આપણા ડિપાર્ટમેન્ટથી કોઈ સુપરવિઝન ના કરી શકે કે આ રોડ ક્ષતિગ્રસ્ત 3 મહિના કે 4 મહિનામાં બન્યો છે, તો એની કોઈ જવાબદારી નગરપાલિકાની નહીં, ખાલી નાગરિકોની જ રહેશે. એન્જિનિયરશ્રી દ્વારા સર્વે કરવામાં આવે છે. આ જાતે જણાવજો સાહેબ કે કોઈ અરજી કરે તો કોઈ અરજી કરે પછી આપણે નહીં, આ તો પર્ટિક્યુલર રોડ તમારા ધ્યાન પર હોય એની વાત. નહીં, પાદરામાં ઘણા બધા છે, તો એટલે આપણી કોઈ નગરપાલિકા આની કોઈ જવાબદારી નહીં હોતી. નગરપાલિકાના એન્જિનિયરશ્રી સર્વે કરી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે. જે એમના ધ્યાન પર આવે એ કોન્ટ્રાક્ટરશ્રીને જાણ કરી કાર્યવાહી કરીએ છીએ. આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે નેતાઓ અધિકારીઓનું ધ્યાન દોરે, અને કઈ રીતના જોવો છો? આખા ગુજરાતમાં પહેલી ઘટના છે કે સમસ્યાઓનું નેતાઓ અધિકારીઓને ધ્યાન દોરે, એ પણ એક બાળકના મોત પછી. તમને શું લાગે છે? અધિકારીને બી ખબર જ હોય છે જે મુજબની, એટલે બધા સાથે રહીને નગરપાલિકાની બોડી અને અધિકારી, પદાધિકારી, કર્મચારી બધા સાથે રહીને જ કામ કરી રહ્યા છે. તો પછી તમને ટકોર કેમ કરવી પડી કઈ વાત, શેની આ વાત? બાબતે, પાદરાની સમસ્યાઓ બાબતે કે બાળકના મોત બાબતે? કે ટકોરને કેવી રીતના એટલે જોવો છો? આપ કઈ ટકોરની વાત કરી રહ્યા છો? તમને જે કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું? કે આ નગરપાલિકાના લીધે થયું છે, તો એ બાબતે તમને જ્યારે અરે, મેં આપને ઓલરેડી લાઇટના સચિવ કીધું છે કે અમે લોકો અધિકારી કર્મચારીને સ્પષ્ટ સૂચના આપી છે. આપ જાણો છો કે ઓલરેડી આની વાત થઈ ચૂકી છે કે સેક્શન નગરપાલિકાનો ડે ટાઈમ હતા બધા બંધ સેક્શન છે. દિવસમાં નગરપાલિકાના કોઈ સેક્શન ચાલુ નથી. આ ટેકનિકલ ફોલ્ટ છે, એમાં કરંટ MGVCL નો છે પાદરા હું આપને એ જ કહી નગરપાલિકાનો. રહ્યો છું. આ કરંટ તો બધો ક્યાંથી આવવાનો છે? સ્ટેટ લાઇટ નો તો MGVCL MGVCL અમે બી કરંટ ક્યાંથી લે છે? MGVCL માંથી જ લઈએ છીએ. સર, સાચી વાત છે. આપ્યો કોણ MGVCL? વાત સાચી છે, તમારી ટેકનિકલ ફોલ્ટ હતો, 100% સાચી વાત છે. પરંતુ જે બાળકનું મૃત્યુ થયું, ટેકનિકલ ફોલ્ટના કારણે મૃત્યુ થયું છે, એ બાળક પાછો મળી જશે? એ તો હું ના કહી શકું. પણ ટેકનિકલ એ વસ્તુ છે. કેબલ જે છે MGVCL નો છે કે પાદરા નગરપાલિકા? હું જે જાણું છું એ કહ્યું. પાલિકામાં મળેલી મિટિંગમાં પાદાનગરમાં અનેક કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ સચિન ગાંધીએ રટન કર્યું હતું. આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં લગભગ 1 થી 56 મુદ્દા વિકાસલક્ષી, જે નગરજનોને સુખાકારીમાં રાહત રહે અને માનનીય અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુની નિગરાની હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે, ત્યારે લગભગ સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 9 કરોડ રૂપિયાની આ વખત જે ગ્રાન્ટ ફાળવી છે, એમાં છિપ્પાળ અંબાજી મંદિર તળાવ, અંબાજી તળાવ એ 2 કરોડ રૂપિયાના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવાનું છે. 3.5 કરોડ રૂપિયાના ખર્ચે જાસપુર રોડ જે મુક્તિધામ સુધી બનાવવાનો છે, એ 2 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ જગ્યાએ સોલર સિસ્ટમ નાખવાની છે, એ 50 લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા અને એસી એ ટાઉન હોલમાં નાખવાનો જેવા વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામો આજે મંજૂર કર્યા છે. પાદરામાં બાળકનું મોત થયું છે અને નગરપાલિકાની ક્યાંક બેદરકારી છે, તમે ક્યાંક નેતાઓ ભોગ બને છે. શું લાગે છે આ બાબતે? કોઈ ચીફ ઓફિસર સાથે કે કર્મચારીઓ સાથે કોઈ ચર્ચા વાતો થઈ છે, અને એ બાબતે શું નિરાકરણ છે? એક આકસ્મિક મૃત્યુ બાળકનું જે થયું છે, એમાં તમામ સભ્યો નગરપાલિકાના અને ધારાસભ્યો ખૂબ જ દુઃખની લાગણી અને આખી ટીમ એ બાબતે ચિંતિત છે. લગભગ 4 દિવસ પહેલા પણ ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં 3 કલાક એની મિટિંગ ચાલી છે. તમામ કોર્પોરેટર અને તમામ નગરપાલિકાના કર્મચારી કે આવી બેદરકારી હશે તો સહેજ પણ સહી લેવામાં આવે નહીં, કારણ કે એનું કારણ એવું છે કે એના ભોગ સભ્ય બને છે.
સભ્ય વારવાર રજૂઆત કરી હોય તો પણ કંઈ ને કંઈ ચૂક રહી ગઈ છે અને જે પણ બે કર્મચારી છે એમને 15 દિવસમાં નોટિસ આપીને ખુલાસો અમે લેખિતમાં માંગ્યો છે અને આગામી સમયમાં કોઈ આવું ના થાય, કોઈ પણ નાગરિક ગામનો આવો અકસ્માતનો ભોગ ના બને એના માટે સતત ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ આખી ચિંતિત છે આ બાબતે. 4 દિવસ થઈ ગયા છતાં હજુ લાઇટના બોક્સ ખુલ્લા છે, જેના લીધે દુર્ઘટના બની. લાઇટના બોક્સનો કોઈ બાબતે પાલિકા બેદરકાર છે. લાઇટ- અધિકારીઓ હજુ કામ નહીં કરતા. લાઇટના બોક્સનો વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટરને આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ 1.5 મહિનાથી આવતો નહીં અને એને 3 નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ કરવાનું પણ નક્કી કર્યું છે અને તાત્કાલિકપણે આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વહેલામાં વહેલી તકે થાય આનું અને ગટરનું પણ. અને લગભગ એ વિસ્તારમાં ગટરનો મોટો પ્રશ્ન હતો તો 60 લાખ રૂપિયાના ખર્ચે એ ગટર પર અમે તાત્કાલિક બનાવી રહ્યા છીએ. પાદર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને સદસ્ય નયન ભાવસારે પણ પાદર નગરપાલિકાના 2 વિભાગના કર્મચારીઓને બેદરકારી દાખવવા બદલ નોટિસ આપી છે અને જો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેનારા પાલિકામાં જે કસૂરવાર કર્મચારી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નાનભાઈ રેડી, આજની જે મીટિંગ છે માત્ર 1 મિનિટમાં પૂરી કરી દેજો. મીટિંગમાં મુખ્ય હેતુ છે અમે નગરપાલિકામાં સીઓ અમે 3 દિવસ પહેલાં મિટિંગ કરી હતી અમે એમએલએ ઓફિસે. એમાં કર્મચારીઓ અને નગરપાલિકાના સીઓને અમે કડક શબ્દોમાં કીધું છે કે ભાઈ જે ગ્રાન્ટો તો આવે છે, સરકાર ગ્રાન્ટ અમે કામ કરે છે મોટા કામો, પરંતુ જે પ્રાથમિક જરૂરિયાતો છે, જ્યાં નાની ભૂલો છે મોટું સ્વરૂપ થાય છે એ ના થવું જોઈએ અને જે જવાબદાર અધિકારી છે એ પણ અમે કડક શબ્દોમાં કીધું છે. નાનભાઈ, હવે કામગીરી નહીં કરે તો કઈ પ્રકારની તૈયારી? હવે કામગીરી કરવામાં નહીં આવે તો એમને છેલ્લે અમે સસ્પેન્ડ કરવાની કામગીરી કરીશું. છેલ્લે તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કર્મચારીઓની ભૂલના કારણે નેતાઓ આ બાબતને ભોગ બને? 100% અધિકારીઓ કેરલેસ છે અને અધિકારીઓને અમે છેલ્લી અલ્ટિમેટ આપી દીધું કે હવે જો આ ભૂલથી જણાશે તો અમે છોડવા કોઈ પણ હિસાબ છોડવામાં નહીં આવે, કોઈ ભલામણ ચાલે નહીં, છોડવામાં આપણે આવે નહીં છોડવામાં. સરકાર પાસે પાવર છે, જો ભાજપનું નામ બગડે, સરકારનું નામ બગડે તો ચોક્કસની કાર્યવાહી થાય. આ અધિકારીને કેમ આટલા સમયથી તમે અમે નોટિસ આપી દીધી છે એમને. જે અધિકારી બીજા દિવસે નોટિસ આપી છે, જે જવાબદાર અધિકારી છે, જે લાગતા અધિકારી છે, બે અધિકારી નોટિસ અમે આપી છે. લાઇટ વિભાગના અને ગટર વિભાગના બંને અધિકારી નોટિસ અમે આપી છે. બીજા જ દિવસે અમે નોટિસ આપી છે અને અમે છેલ્લે એમને સસ્પેન્ડ કરવાની છે. જો આમાં કંઈ પ્રાથમિક જરૂરિયાતો સરકાર જે પ્રાથમિક સુવિધાઓ છે, લાઇટ, પાણી, ગટર મળે, જો આ લોકો કર્મચારીઓ સીધા નહીં ઉતરે તો એમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવા નગરપાલિકા તૈયાર છે. નગરપાલિકાનો અમારો બોર્ડ તૈયાર છે પ્રમુખ સાથે. સીઓ સામે પણ પગલાં લેવા તૈયાર છે અને લઈશું પગલાં જો એ કામગીરીમાં સીધા નહીં ઉતરે તો. ચાલો.